ના આપ માટે કે ના બાપ માટે હવે લડીશું ચૈતર વસાવા માટે। ચૈતર વસાવાના ન્યાયની માંગ સાથે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। એક તરફ અનંત પટેલ કે જેઓ એકલા હાથે લડવાની તૈયારીમાં છે ચૈતર વસાવાની માટે આદિવાસીઓને સાથે રાખી, બીજી તરફ આમ આદમી પાર્ટી લડવા માટે ત્યાં પહોંચી છે। એમનું કહેવું છે કે અમે ચૈતર વસાવાના પરિવાર અને સાથે જેલમાં ગયેલા જે કેટલાક સાથી મિત્રો છે એમના પરિવારની સાથે મુલાકાત કરીશું અને તેમની સાથે રહી અને અમે સભા કરીશું। એટલે અનંત પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે જે સભાનું આયોજન છે ત્યાં તો નહીં જ જાય, કેમ કે આ પ્રકારનું તેમણે આહવાન કર્યું છે। અને બીજી તરફ ડેડિયાપાડાની અંદર હવે આર પારની જંગની શરૂઆત એ આવતીકાલથી શરૂ થશે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત જે લોકોને 7 વર્ષની જેલની સજા પડી છે, હવે ચૈતર વસાવાને લઈ અનંત પટેલ આવ્યા છે મેદાને। ડેડિયાપાડામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ યોજશે ચૈતર વસાવાના સમર્થનમાં સભા। ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જન સમર્થન સભાનું આયોજન કરવામાં આવશે। ગુરુવારે સવારે પીઠા ગ્રાઉન્ડ ડેડિયાપાડા ખાતે મળશે સભા। પક્ષ એક તરફ રાખી ફરી અનંત પટેલ ચૈતર વસાવા માટે મેદાને। આદિવાસી સમાજના હક માટે બંને નેતાઓ ઘણા સમયથી સાથે લડી રહ્યા છે। સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી સભામાં આવવા માટેનું આહવાન છે તે પણ કરવામાં આવ્યું। ના કોઈ આપ માટે ના કોઈ બાપ માટે, અમે લડીશું ચૈતર માટે, આવી વાત એ અનંત પટેલે પોતાના સોશિયલ મીડિયા મારફતે કરી છે। ચૈતર વસાવા અને અનંત પટેલ ભલે અલગ અલગ પાર્ટીમાંથી ધારાસભ્ય હોય, અલગ અલગ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય, પણ અંતે આદિવાસી સમાજની જ્યારે વાત આવે ત્યારે આ બંને દિગ્ગજ અને લડાયક નેતાઓ એક મંચ ઉપર તમને જોવા મળતા હોય છે। ચૈતર વસાવા સહિત જે 8 જેટલા લોકોને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તેની વિરુદ્ધમાં, એટલે કે ચૈતર વસાવાના સમર્થનમાં હવે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ડેડિયાપાડાની અંદર સભા ગજવશે। ચૈતર વસાવાના સમર્થનની અંદર ને સાથે સાથે કોઈ પણ રાજકીય એજન્ડા વગર આદિવાસીઓના હિત માટે જ્યારે જ્યારે લડત લડવાની આવે ત્યારે ચૈતર વસાવા અને અનંત પટેલ એક મંચ ઉપર જોવા મળતા હોય છે। ફરી એક વખત એવું જ કંઈક થવા જઈ રહ્યું છે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, આદિવાસી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા 2 અલગ અલગ પાર્ટીના લડાયક અને યુવા નેતા કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એક મંચ ઉપર જોવા મળતા હોય છે। ફરી એક વખત એક લડાયક નેતા જ્યારે ચૈતર વસાવા જેલમાં છે ત્યારે બીજા નેતા ડેડિયાપાડાની અંદર પક્ષ ભૂલી અને એક આદિવાસી સમાજને આહવાન કર્યું છે કે તમે આ સભામાં આવો। શું વધારે માહિતી? બિલકુલ કૃણાલ, આદિવાસીઓના હક અને અધિકાર માટે ચૈતર વસાવા અને અનંત પટેલ બંને એક સિક્કાની 2 બાજુ છે। બંને એક સાથે લડતા જોવા મળી રહ્યા છે। ન માત્ર અનંત પટેલ પરંતુ ચૈતર વસાવા પણ અનેક વખત એ અનંત પટેલની એ લડાઈ હોય અથવા અનંત પટેલે કોઈ માંગ સાથે રસ્તા પર ઉતર્યા હોય તો ચૈતર વસાવા પણ તેમના સમર્થનની અંદર જાય છે। બંને નેતાઓ અનેક વખત કહી ચૂક્યા છે કે રાજકીય પાર્ટીના કોઈ વાત હોય અથવા નિવેદનો હોય અથવા કોઈ કાર્યક્રમ હોય તો બંને નેતાઓ એકબીજાથી અલગ રહેશે, પરંતુ આદિવાસીઓના હક માટે આ બંને નેતા એકબીજાની સાથે રહેશે અને હક માટે લડશે। હવે અનંત પટેલે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટર શેર કર્યું છે અને તેમાં લખ્યું છે, ના આપ માટે કે ના બાપ માટે હવે લડીશું ચૈતર વસાવા માટે। અને ચૈતર વસાવા માટે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ચૈતર વસાવાના ન્યાયની માંગ સાથે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ હવે ચર્ચા એ બીજી એક પણ શરૂ થઈ છે કે આવતીકાલે જ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓનું ત્યાં એક મોટું એ સભાનું પણ આયોજન કરાયું છે। એટલે એક જ તાલુકાની અંદર 2 સભાનું આયોજન, બંને ચૈતર વસાવાના સમર્થનની અંદર। એક તરફ અનંત પટેલ કે જેઓ એકલા હાથે લડવાની તૈયારીમાં છે ચૈતર વસાવાની માટે આદિવાસીઓને સાથે રાખી, બીજી તરફ આમ આદમી પાર્ટી લડવા માટે ત્યાં પહોંચી છે। એમનું કહેવું છે કે અમે ચૈતર વસાવાના પરિવાર અને સાથે જેલમાં ગયેલા જે કેટલાક સાથી મિત્રો છે એમના પરિવારની સાથે મુલાકાત કરીશું અને તેમની સાથે રહી અને અમે સભા કરીશું। હવે એક સાથે 2 સભાનું આયોજન છે। અનંત પટેલે સ્પષ્ટ શબ્દમાં કહી દીધું છે ના આપના માટે કે ના બાપના માટે, માત્ર ને માત્ર ચૈતર વસાવા માટે। એટલે અનંત પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે
જે સભાનું આયોજન છે ત્યાં તો નહીં જ જાય, કેમ કે આ પ્રકારનું તેમણે આહવાન કર્યું છે. અને બીજી તરફ ડેડિયાપાડાની અંદર હવે આર પારની જંગની શરૂઆત એ આવતીકાલથી શરૂ થશે. આ પ્રથમ તબક્કો છે. આવનારા તબક્કામાં ભારતીય આદિવાસી પાર્ટીના કેટલાક નેતાઓ પણ ત્યાં આવવાના છે, જેમાં રાજસ્થાનના ચૂંટાયેલા 4 ધારાસભ્યો છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના આગેવાનો છે. એટલે કે 4 રાજ્યોના આદિવાસીઓ કે જે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે એ તમામ પણ ચૈતર વસાવાના સમર્થનની અંદર મેદાને આવવાના છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવાના સમર્થનમાં એક બાદ એક સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ન માત્ર આમ આદમી પાર્ટી જ પણ કોંગ્રેસના અનંત પટેલે પણ ચૈતર વસાવાના સમર્થનની અંદર ડેડિયાપાડાની અંદર સભા કરવાનું આહવાન કર્યું છે. ખેડૂતો હોય કે આદિવાસી વિસ્તારના બીજા પ્રશ્નો હોય, આ તમામ મુદ્દે તેઓ લડત આપતા હોય છે. પણ હવે વાત એ સામેના પક્ષ એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની છે. તેમ છતાં તેઓ પક્ષપાત ભૂલી અને એક મિત્રતા કે પછી આદિવાસીઓના જે પ્રશ્નો છે તેના મુદ્દે લડત આપતા બંને નેતાઓ એકબીજાની સિક્કાની બે બાજુ જોવા મળતા હોય છે. હવે ફરી એક વખત ચૈતર વસાવાના સમર્થનમાં આનંદ પટેલે સભા ગજવવાના છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ એ જ વિસ્તારની અંદર એક સભાનું આયોજન કર્યું છે. જોવાનું રહેશે કે ત્યાંથી કેવા તીખા પ્રહારો કરવામાં આવે છે, શું માંગ મૂકવામાં આવે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.